નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમંત વિભટ્ટ. સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર. મિત્રો, આજનો વિષય સૌથી રસપ્રદ વિષય અને ઋતુ પ્રમાણેનો વિષય છે અને આ વિષય છે ક્રિકેટ. આજે આપણે થોડાક ડેટા સ્ટડી કરીશું અને ભવિષ્યવાણી કરીશું TMBB ક્રિકેટની આવનારી મેચો ઉપર. હું માહિતી પ્રદાન કરું એ પહેલાં ખાસ જણાવો કે તમે પણ ઘરે બેઠા રમી શકો છો. કેવી રીતે? તો એનો જવાબ એ છે કે આજે જે આપને માહિતી મળે તેના પરથી આપણે ભવિષ્યવાણી કરવાની છે કે તારીખ 23/3/2025ના દિવસે TMBB ક્રિકેટ ટુર્નામેન્ટની જે 2 મેચો રમાવાની છે તેમાં કઈ કઈ ટીમ જીતશે. તો ધ્યાનપૂર્વક સાંભળજો. જે કોઈની ભવિષ્યવાણી સાચી પડશે તેમના નામ મેચ પત્યા પછી લાઈવ કોમેન્ટ્રીમાં જાહેર કરવામાં આવશે. જેની પહેલી સાચી ભવિષ્યવાણી પડશે તેનું નામ સૌથી પહેલાં લેવાશે અને તે જ પ્રમાણે બીજું, ત્રીજું વગેરે વગેરે નામ ક્રમવાર લેવામાં આવશે. તો બરાબર તૈયાર થઈ જાઓ, ધ્યાનપૂર્વક સાંભળજો અને સાચી ભવિષ્યવાણી વહેલી તકે કરજો. તો મિત્રો, એ પહેલાં કે આપણે એક નજર મારી લઈએ મેચો જે 16/3/2025ના રવિવારે રમાઈ હતી તેના ઉપર, અને તે પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કયા સ્થાને ગોઠવાઈ હતી. તો પોઈન્ટ ટેબલ આ પ્રમાણે છે. પહેલા નંબરે હતી બાકોરની ટીમ, 3 મેચમાંથી 2 જીતી, 1 હારી, 4 પોઈન્ટ સાથે 1.483ના NRR સાથે. બીજા નંબરે હતી ભિલોડા, 3માંથી 2 જીતી, 1 હારી, 4 પોઈન્ટ, 0.198નો NRR. ત્રીજા નંબર પર પેડમાલા, 2માંથી 1 જીતી, 1 હારી, 2 પોઈન્ટ, 0.996નો NRR. ચોથા નંબરે બામણા, 2માંથી 1 જીતી, 1 હારી, 2 પોઈન્ટ, -1.606નો રન રેટ. અને છેલ્લે રીંટોડા, 2માંથી 2 મેચ હારી, -1.925ના NRR સાથે. તો મિત્રો, અત્યાર સુધી જે મેચો રમાઈ છે તેમાંથી બાકોર અને ભિલોડા 2 એવી ટીમો છે જેમણે પોતાની 3 મેચો રમી લીધી છે. આ બંને ટીમોએ હવે માત્ર એક મેચ રમવાની છે. તેમણે ક્વોલિફાયર રાઉન્ડ સુધી પહોંચવું હોય તો આ બંને ટીમોએ પોતપોતાની છેલ્લી મેચ જીતવી એમના માટે હિતકારી છે. એનું ખાસ કારણ એ છે કે રમતના નિયમો પ્રમાણે બધી લીગ મેચો જ્યારે પૂરી થશે ત્યારે પોઈન્ટ ટેબલમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને જે ટીમો હશે તે ટીમો ક્વોલિફાયર મેચો રમી શકશે. આ 3 ટીમો પૈકી જે ટીમ સૌથી મોખરે હશે તે સીધી ફાઇનલમાં રમશે, જ્યારે કે બીજા અને ત્રીજા નંબરની જે ટીમો હશે એ બંને ટીમો વચ્ચે એક મેચ થશે અને એ મેચમાં જે જીતશે તે પહેલા નંબરની ટીમ સાથે ફાઇનલમાં ટકરાશે. માટે હવે થશે ખરેખરો સંઘર્ષ. બધી ટીમો પોતાનું સ્થાન 1, 2 અને 3 પર સુનિશ્ચિત કરવા માટે કમર કસીને મેદાનમાં ઉતરશે. તો મિત્રો, આવીએ હવે મુદ્દાની વાત ઉપર. તારીખ 23/3/2025ના રોજ 2 મેચો રમાવાની છે. તેમાં પહેલી મેચ થશે ભિલોડા વિરુદ્ધ રીંટોડા. પોઈન્ટ ટેબલ પર ભિલોડા બાકોર પછી બીજા સ્થાને છે, જ્યારે કે રીંટોડા પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. હવે જો ભિલોડા આ મેચ જીતશે તો તે ક્વોલિફાય થઈ જશે, જ્યારે કે રીંટોડા આ મેચ જીતે તો તેણે સારા NRR સાથે જીતવાની રહેશે, જેથી તેમની છેલ્લી મેચમાં તેમના પર વધારે દબાણ ના આવે. ભવિષ્યવાણી કરતાં પહેલાં જરાક રોકાજો. પહેલી નજરે કદાચ તમને એવું લાગી રહ્યું હશે કે ભિલોડા આ મેચ આસાનીથી જીતી શકશે, પણ આ વખતે રીંટોડાની ટીમ વધી 2 ધુરંધર ખેલાડીઓ રમવાના છે જે રીંટોડાની પહેલી બંને મેચોમાં નહોતા રમ્યા. આ બંને ખેલાડીઓ પોઈન્ટ ટેબલમાં ઉથલ-પાથલ કરવા માટે પૂરેપૂરા સક્ષમ છે અને આ જે 2 ખેલાડીઓ છે એમના નામ છે ઉર્મિલ ઉપાધ્યાય અને છેક ટોરન્ટોથી આવ્યા છે એવા ઉર્વિશ ઉપાધ્યાય. રીંટોડા માટે કરો યા મરોની પરિસ્થિતિ છે. તેમણે જો ક્વોલિફાયર મેચ સુધી પહોંચવું હોય તો આ મેચ સારા NRR સાથે જીતવી જ પડશે. તો મિત્રો, સૌની નજર આ મેચ પર ટકેલી છે. હવે આપણે એક નજર મારીએ બંને ટીમના મુખ્ય ખેલાડીઓ ઉપર. તો મિત્રો, લીડર બોર્ડમાં જો આપણે નજર મારીએ છીએ તો ભિલોડા વતી ભાવિન ત્રિવેદીએ કુલ 3 મેચમાં 85 રન કર્યા હતા, જેમાંથી તેઓ એક દાવમાં અંત સુધી નોટ આઉટ રહ્યા હતા, જેથી તેમની સરેરાશ 42.50ની રહી હતી અને સ્ટ્રાઇક રેટ ખૂબ જ સુંદર 130.77નો રહ્યો હતો, જ્યારે કે તેમનો સાથ નિભાવ્યો હતો હિમરાજ ઉપાધ્યાય અને વિશાલ ત્રિવેદીએ.
જ્યારે કે બોલિંગમાં ફરી એકવાર વ્રજ ઉપાધ્યાય અને ભાવિત ત્રિવેદી બંને ઝળક્યા હતા. બીજી તરફ લીડર બોર્ડમાં રિન્ટોડા પાસે એકમાત્ર નોંધપાત્ર બેટ્સમેન વિશાલ ઠાકર છે, જેમની સરેરાશ 83 રનની છે, પરંતુ સ્ટ્રાઇક રેટ માત્ર 93.26નો હોવાથી તેઓ રિન્ટોડાને એક પણ મેચ જીતાડી નહોતા શક્યા. જ્યારે બોલિંગનો સવાલ આવે છે ત્યારે રિન્ટોડાનો એક પણ બોલર લીડર બોર્ડમાં ઉપરના સ્થાને દેખાઈ રહ્યો નથી. મિત્રો, પહેલી નજરે જોતા એમ સ્પષ્ટ દેખાય છે કે આવતી મેચમાં ભિલોડા હોટ ફેવરેટ છે, પણ કામ કદાચ એટલું આસાન નહીં હોય, કારણ કે આ મેચમાં રિન્ટોડાના, જેમ મેં વાત કરી તેમ, બે ધુરંધર ખેલાડીઓ જેઓ આગલી મેચમાં નહોતા રમી શક્યા, તેઓ રિન્ટોડાને ક્વોલિફાય કરાવવા માટે તનતોડ મહેનત કરશે. તો મિત્રો, જી હા, આવતી મેચમાં રિન્ટોડા વતી ઉર્મિલ ઉપાધ્યાય અને ટોરન્ટોથી ખાસ આવેલા લાંબો પ્રવાસ ખેડીને પુરુષ ઉપાધ્યાય, આ બંને ખેલાડીઓ ભિલોડાની ટીમ માટે માથાનો દુખાવો સાબિત થવાની કાબિલિયત ધરાવે છે. મિત્રો, આ વાત થઈ 23/3/2025ની પહેલી મેચની. હવે આપણે વાત કરીએ તે જ દિવસે રમાનારી બીજી મેચની. બીજી મેચ રમાશે ભેડમાલા અને બામણા વચ્ચે. આ બંને ટીમો અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ બંને ટીમો 2-2 મેચ રમી છે અને 1-1 મેચ જીતી છે. ભેડમાલાનો NRR 0.996 છે, જ્યારે કે બાકોર સામે 78 રનની સજ્જડ હારને લીધે તેમની NRR ઘટીને -1.606 થઈ ગઈ છે. જો બામણાની ટીમ ફિલ્ડિંગના ક્ષેત્રમાં ખાસ કરીને કેચિંગમાં સુધારો કરશે તો ભેડમાલા સાથે બીજી એક રસાકસી ભરી મેચ જોવા મળશે. મિત્રો, આ ચેનલ પર બંને મેચોનું લાઈવ પ્રસારણ થશે શરૂઆતથી અંત સુધી. વિના વિક્ષેપે જો મેચ જોવા ઈચ્છતા હો તો હાલ જ આ ચેનલને નિઃશુલ્ક સબસ્ક્રાઇબ કરી લેશો. હવે એક નજર કરીએ લીડર બોર્ડ ઉપર. તો ભેડમાલા પાસે લીડર બોર્ડનો ટોચનો બેટ્સમેન નિશ્ચિત છે, જેણે 2 મેચના મળીને 94 રન 94 રન્સ બનાવ્યા હતા અને આ રન એણે 200ની સ્ટ્રાઇક રેટ સાથે કર્યા હતા અને માત્ર 47 બોલમાં બનાવ્યા હતા. 2 મેચોમાંથી એક મેચમાં નિશ્ચિત 0 રને આઉટ થયો હોવા છતાં રિન્ટોડા સામે ધરખમ મેચ વિનિંગ ઇનિંગ રમ્યો હતો. એના સિવાય લીડર બોર્ડમાં કોઈ ખેલાડી ઉપરના સ્થાનમાં દેખાઈ નથી રહ્યો, જ્યારે કે બોલિંગમાં હરિત અને દીપ પંડ્યાનું પ્રદર્શન ઠીક રહ્યું હતું. બીજી તરફ જોઈએ તો બામણા વતીથી કૃષ્ણા જોશી સિવાય કોઈ પણ બેટ્સમેન પોતાની છાપ છોડી શક્યો નથી. અને બોલિંગની વાત કરીએ તો મિહિર ભટ્ટ અને રાજારામે સરેરાશ બોલિંગ કરી છે. હજુ વધારે ચડિયાતી બોલિંગ અપેક્ષિત છે. તો મિત્રો, આ હતા TMBB ક્રિકેટ જગતના સમાચાર. આપણે આગળ વાત કરીએ તે પહેલાં એક મહત્ત્વની સૂચના આપું છું કે તારીખ 27/3/2025ના દિવસે શ્રી એકલંગજી દાદાના પાટોત્સવનું લાઈવ પ્રસારણ પણ આ ચેનલ પર જ કરવામાં આવશે. હવે વળી પાછા આપણે આવીએ TMBB ક્રિકેટ ઉપર. તો મિત્રો, તમારી શું ભવિષ્યવાણી છે? પહેલી મેચમાં જ્યારે ભિલોડા અને રિન્ટોડા ટકરાશે ત્યારે પરિણામ શું આવશે? આપનો કિંમતી અભિપ્રાય કમેન્ટ બોક્સમાં આપશો. તથા તે જ દિવસે રમાનારી બીજી મેચમાં ભેડમાલા અને બામણાની મેચમાં પણ શું પરિણામ આવશે તે પણ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો. જે ભાઈઓ અને બહેનોની ભવિષ્યવાણી સાચી પડશે તેમના નામ મેચના અંતે લાઈવ પ્રસારણમાં જાહેર કરાશે. તે સાથે જ હું હેમંતવી ભટ્ટ યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ વતીથી આપ સૌની વિદાય લઉં છું. ફરી મળીશું તારીખ 23/3/2025ને રવિવારે બરોબર સવારે 10 વાગે. જય એકલંગજી.